કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અમે આવી ગયા ખેતર અને આજે રવિવારનો દાડો હતો એટલે રજા હતી એટલે વરસાદ થોડો થોડો ચાલુ હતો અને આજે સ્પેશિયલ ચાલ લેવા આવી ગયા ભેંસા માટે અને જો સિઝનની જાય છે અને આ આખું ખેતર દરિયા જેમ ભરી ગયું હોય। આજે રાતે બહુ વરસાદ થયો। કની કાઢે ચીલાય हाँ तो मित्रों अपना खेतर जवानू है अने गारो है तो एटले ट्रेक्टर अपने रोड पर मिल्यो है अने काळू नहीं जो काळू हाँ काळू ने पानी नड़तू नहीं ने सेठा पर हेडे तो काळू वहाँ सेठा पर हेडे अरे यही जो तार मम्मी नहीं हेडे जाता काळू कोटा ना वागे हाँ तो बोय ऊंचू चढ़ाई दे त्या आपणे तो अमे ना पड़ा ऊंचाड़ू नहीं। तो मित्रों आ भाग आपणो है खेतरनो आटले मोटी ठेर होमी वाळू दी बन के तू आ बधुं आ लागट वाट ले। और मित्रों आ आपणे जो अड़द वायला है अने अड़द में पानी नहीं भरणु चौक चौक साह भराणा है અને મીઠાડા એનો બધું નહેરી જાય પાણી જો ચોક ચોક અડદ ભરાણા। તો મિત્રો આપણે આપણા ખેતરમાં આવી ગયેલા અડદ તો લગભગ થઈ જાય તો નહીં અને હવે જાવું આપણે બુરે કાળું ચમ રોવા હે કાળું ના ફોન ની બધી પલાળે ભાઈ તું આપણે વાહીને વાટ દે હા આ એણી બેણી બધું વાટ લેવાનું ભેરું નહીં અને કિસ્મતી તો એ પહોંચ્યા આગળ જો काळू वाड़ो बोरे तो हमें अमारे बोरे जाव है मार बेन वाटो बेहार दीदी है बोरे काळू भिंकर लीधो हम तो जो मित्रों कोर मोर पानी भरेलू है ते अमारे काळू हेडता नहीं और लुगड़ा पड़ाया नहीं काळू काळू ऊंचो सारी हाँ हाँ काळू काळू आ पानी में आई साइड में सीधा भरी हाँ काळू नहीं तो अमर काळू भाई आड़ो लीधो तो फोन देखे અને આપણે હવે કાળું બેહારીને જાય બોરે જોઈ રમતા નહીં એ બધા છોકરા તું જ પડા પેલું નહીં રમતો ભાઈને ભવતા દીધા હે અને કાળું ભાઈ હેડે આવે છે જા આગળ તું થઈ જાય અને જો આ કૂતરું જો મિત્રો કૂતરું બાપડું બેહવાનો સોયલો તો એ રમણ ભમણ થઈ ગયો હે વરસાદનો ગારાનો मित्रों चो मस्त देखाय ने अपना अड़द जो आ पानी बधुं नहरी गयुं एक ज रात में आ बधो हेठाळो भाग भरेलो हतो ने ए बधो नहरी गयो पानी आमथी आम हेठाळा भाग में जतुं रहे एटले आपणे अड़द बची जाए। तो मित्रों जो सीजल आगळ आपणे पाहा बोरे खबर काढीने काकानी अताई रह्या है अने सेज हाँ डापड़ो वाज्यो ने सीदड़ियो वागे है एम क्या सीदड़ियो वाडले आ सीदड़ी है आ सीदड़ी वाडी नाई देवानी वागे है शुं वागे बे पोटकाट करवा है तैण करो के बे तैण जी थाय अड़द तो था ने पानी बधुं नहरी गयुं અને તલાવડાની ઘોડા આ ખેતર પડ્યું એટલે ઓનું આ ખેતરનું આપણા ખેતરમાં આવે પાણી તે હવે તો આ માટી નાખી હતી ને બધી આ ઊંચા કરી નાખ્યું છે એટલે ના આવે અડદ તો જો ખિલખિલાટ થઈ ગયા છે ને એ તો હેઠાળા ખૂણે તો આમ પાણી નહેરી જાય બધી મારે જવું પેલા ખેતર હા ઝારવા અહીંયા અહીંયા ઓટો મારતા હું पर मुझे ना हुआ अलग पेला शू करे है काड़ू आ लाडवा बने मिले शू किस्म दे हैप्पी में एम अना पूरी ए पूरी ए पूरी लाडवा बनाओ है ना वे बीजा क्षेत्र झार वाई रही है ने झार जो जवानू है और जो वच्चे क्षेत्र में हेडे तो पग पही जाए એટલે હરવાર જવું પડે છે કારણ કે પગ પહી જાય છે જો કૂતરો હેડે ને કૂતરાના પગ પહી ગયા તો આપણે તો જો જાય છે ને પગ ચલા પગ જાય જો
ઝારવાળા ખેતરમાં પણ કોઈ દેખાતું છે નહીં અને કમ્પ્લીટ જો મિત્રો એક તાર કરીને બદલી દીધું છે ઝાર ઉજી નહીં બરાબર આપણે ખેતરની અંદર તો આપણે ફરી વાવવાની થાય છે એટલે મિત્રો જો અને આ ઊંચાળામાં તો વાળા ઉજી ગયા કમ્પ્લીટ અને આ ચોક પાણી ભર્યું છે ને એ મારે કાઢવાનું છે તારમ અને કમ્પ્લીટ ઉજી ગયું છે આપણે છે ને જો હવે હજી પાણી ભરાયું એ પાણી બધું કાઢી નાખ્યું નેક કમ્પ્લીટ કરી નાખીએ જુઓ એ આ નેકે અહીંથી અહીં નેક કરી નાખી કમ્પ્લીટ આ પાણી બધું નીકળી જાય તો મિત્રો આપણે શું છે કે અડદ જાય નહીં પાણીના લીધે અડદ બળી જાય બરાબર એટલે આપણે પાણી કાઢવું જરૂરી હતું કારણ કે હજુ વરસાદ થાય 99% કારણ કે વરસાદ થાય એટલે પાછું ભરી જાય એટલે ઓથ મારી જાય અડદ એટલે મિત્રો તેમાં પાણી કાઢવાનું હતું અને આ રહ્યું આપણે પાણી જો ના હવે આપણે છે ને પાછું બોરે જવાનું છે સિઝનની સાલ લેતા હતા એટલે હવે પોટકા કરી રહી છે 3-4 પોટકા કરવાના હતા એટલે જો ઢોરોને હવે વરસાદ આગાહી કરે ને તો એક તો સાલ લેવા જવાની તકલીફ પડે છે અને આગાહી કરે છે પણ બહાર જોઈને નીકળાય નહીં એટલે મિત્રો તો હવે આપણે જવાનું થાય બોરે અમે સાલ લઈને આવતા રહ્યા ને હવે એના પપ્પા જ્યાં બોરે પાહા અહીંયા ઓટો મારીને આવ્યા કે મેં બોરે જઈને આવતો રહું તો એ બોરે ગયા અને આમ જો અમારી આખી વજવણ ટ્રેક્ટરે આવી બાય બાય આખી ફેમિલી છે બેઠી છે હવે એના પપ્પા આવે એટલી વાટ જોઈ રહ્યા એ આવે તાણે ચા આવે છે દેખાતા નહીં હજુ તો બોરે દેખાતા નહીં જો ભાવજીએ ઉભા હે અને અમારી આ પિન કિસ્મત ટ્રેક્ટરમાં પોટકા ભરી દીધા છે હવે એના પપ્પા આવે એની ઘડી હવે ઘરે જવું છે ચોકણ ખરી રૂડજી એ છે આપણા ખેતરમાં ઘડિયા તર્યા હા અને જો સિઝનની સાલ નાખવા માટે પેશન જો આ ઓને નાખી દીધી છે અને ઓને નાખવાની બાકી છે અને આવી એવી પહે મિત્રો આપણી હવે નાખ ને અને અમારા કાળુની રમે છું હા કાળુનું તો નાટક જ લગાવી છે ભાઈ ખંચરી હરકી નાખી દઈએ હો ઉભો રહે બટકું ના ભરી તો મિત્રો આપણે જવાનું ખરી આવી ગયા કમ્પ્લીટ અને સાર પૂરો કરી પેશને અને હવે આ કરી જો અનમરબેન છે માથે તો હોય અને સિઝન બહી રહુડે તો પાણી મેળવાનું હોય આપણે નાવાનું હોય હજુ દાઢી થોડી કરવાની છે તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરશો કારણ કે અમારે જવાનું છે બહાર એટલે આપણે બ્લોગ આજે આટલે પૂરો કરીશું જય માતાજી અને અમારો બ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી